વલસાડમાં જળબંબાકાર સૌથી વધુ કપારડામાં 15.63 ઇંચ વરસાદ 24 કલાકમાં 173 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સુરત જિલ્લાના બારડોલીમાં 5.39 ઇંચ, પલસાણામાં 4.69 ઇંચ અને સુરત શહેરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના ડોલવણમાં 3.90 ઇંચ અને ઉકાઈમાં 3.3 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, ભરૂચ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને મોરબી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ પડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં નદી નાળા છલકાઈ જતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા અને વાહન વ્યવસ્થાને ખોરવાની સમસ્યા સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં વીતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ વરસતા સવાર સુધીમાં આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપારડા તાલુકામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ ઝીંકાતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150થી વધુ માર્ગો બંધ થઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. વલસાડના જ નાના પોંધામાં 11 ઇંચ, પારડીમાં 9.37 ઇંચ અને વલસાડ શહેરમાં 8.31 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડના જ વાપીમાં 7.28 ઇંચ મેઘમહેર નોંધાઈ હતી.